21મી સદી એટલે કે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ। આ યુગમાં પણ હજી ભારતની અંદર અંધશ્રદ્ધા પ્રવર્તમાન છે। ભારતની અંદર અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં અંધશ્રદ્ધાને લઈને લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે અથવા કોઈ લાલચમાં આવી ભુવા પાસે જઈ અને દુષ્કર્મનો ભોગ બનતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે। શું છે સમગ્ર કિસ્સો જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટની અંદર હાલ ચકચાર મચાવતો એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ખોટા ગુરુજી દ્વારા 45 કિલો સોનું ઘરમાંથી કાઢી આપવાની લાલચ દઈ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ મહિલાના સંબંધીએ જણાવ્યું હતું કે જો તમારા ઘરની અંદર સોનું દટાયેલું હશે તો એક ગુરુજી મારા ધ્યાનમાં છે કે જેઓ આ દાટેલા સોનાને બહાર કાઢી આપે છે। ત્યારબાદ આ મહિલાએ આ ગુરુજીનો સંપર્ક કર્યો હતો અને ગુરુજીએ જણાવ્યું હતું કે તમારા ઘરની અંદરથી હું દટાયેલું 45 કિલો સોનું કાઢી આપીશ। ત્યારબાદ અલગ અલગ નુસ્ખાઓ કરવામાં આવ્યા ગુરુજી દ્વારા અને આ મહિલાઓને વારંવાર પોતાના શરીર પર લીંબુ અડાડી અને ડસ્ટબિનમાં ફેંકવાનું કહેવામાં આવ્યું હતું। આ મહિલાઓએ તેવું જ કર્યું। તે પછી ગુરુજીએ પોતાએ પણ હાથમાં લીંબુ લઈને મહિલાના સમગ્ર શરીરમાં લીંબુ ફેરવ્યું હતું। ગુરુજી દ્વારા કહેવામાં આવતું હતું કે સોનું કાઢવા માટે મારે શક્તિની જરૂર છે, જે શક્તિ હું લીંબુ તમારા શરીર પર ફેરવીશ ત્યારે આવશે। એ મહિલાએ એ પ્રમાણે કરવા દીધું હતું। ત્યારબાદ ગુરુજીએ તાંત્રિક વિધિના નામે મહિલા પાસેથી 36,000 પોતાના બેંક એકાઉન્ટમાં મોબાઈલ મારફતે નખાવડાવ્યા હતા। મહિલાએ તે પૈસા આપ્યા બાદ ગુરુજી દ્વારા ફરીવાર કહેવામાં આવ્યું હતું કે તાંત્રિક વિધિ માટે મારે હજુ પણ 10,000 રૂપિયાની જરૂર છે, માટે તમે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી આપો। મહિલાએ તે પણ કરી આપ્યું। ત્યારબાદ ગુરુજી પોતે તેના ઘરે જાય છે અને બધા પરિવારજનોની વચ્ચે મહિલાને રૂમની અંદર લઈ જાય છે અને તે મહિલાને નિર્વસ્ત્ર કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરે છે। આટલું થયા બાદ પણ મહિલા લાલચમાં હતી અને મહિલાએ વધુમાં કોઈ કાર્યવાહી કરાવી ના હતી। ત્યારબાદ મહિલાએ ગુરુજીને કોલ કરતા તેનો મોબાઈલ સ્વિચ ઓફ આપવા લાગ્યો। ત્યારે આ મહિલાને શક જતા અને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થતાં તેમણે સમગ્ર ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જે તપાસમાં જાણમાં બહાર આવ્યું છે કે આ બાબા અથવા ગુરુજી તે મૂળ રાજસ્થાનના છે અને હાલ તેમણે કેટલી બીજી મહિલાઓને અથવા બીજા લોકોને આવી છેતરપિંડીના ભોગ બનાવ્યા છે તે વિશે તપાસ ચાલુ છે। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ